આજે આપણે સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળશું। આ ચતુર્થી ચૈત્ર માસમાં આવે છે। એક વખત એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો। તેમના ઘરમાં ખૂબ ગરીબી હતી અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલી થતી હતી। ત્યારે તેણે બ્રાહ્મણની પત્ની ખૂબ ભક્તિભાવવાળી હતી। એક દિવસ તેને એક સાધુ મળ્યા। સાધુએ તેને કહ્યું કે તે ભગવાન ગણેશજીનું વ્રત સંકટ ચતુર્થીનું વ્રત કરે। આ વ્રત કરવાથી તેના બધા સંકટ દૂર થશે અને સુખ સમૃદ્ધિ મળશે। બ્રાહ્મણની પત્નીએ પૂરેપૂરી શ્રદ્ધા સાથે ચૈત્ર માસની સંકટ ચતુર્થીના દિવસે આ વ્રત રાખ્યું। તે દિવસે તેને નિર્જળ ઉપવાસ કર્યો, ભગવાન ગણેશની પૂજા કરી, ફૂલ, દૂર્વા અને લાડુનો ભોગ ચડાવ્યો અને વ્રત કથા સાંભળી। સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી તેને ભગવાન ગણેશને અર્ઘ આપ્યો અને પછી તેને પોતાનો ઉપવાસ ખોલ્યો। આ થોડા જ સમયમાં તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગી અને બધા જ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ ગઈ। આ વ્રતના પ્રભાવથી તેના જીવનમાં સુખ શાંતિ થઈ। આ જોઈને ગામના અન્ય લોકોએ પણ આ વ્રત શરૂ કર્યું અને તેઓને પણ જીવનમાં આનંદ અને સુખ સમૃદ્ધિ મળી। આ વ્રતનું મહાત્મ્ય ખૂબ જ છે। આ વ્રત કરવાથી સંકટો દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, સંતાનોને સુખ મળે છે અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે।